વિડિયોની અંદર રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો આપણે ચાલતા હતા। આપણે રાસાયણિક પ્રક્રિયાના કેટલાક પ્રકારો જોઈ ચૂક્યા હતા, જેની અંદરથી પહેલો પ્રકાર હતો સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા, એના પછી આપણો એક વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા શીખ્યા હતા, ત્યાર પછી આપણે વિઘટન રાસાયણિક પ્રક્રિયા શીખ્યા હતા। તો એની અંદર જે આપણે વિઘટન રાસાયણિક પ્રક્રિયા શીખ્યા, તો એ વિઘટન રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે એવું વાક્ય લખતા કે આ પ્રક્રિયામાં ઉષ્મા આપવામાં આવે છે। તો જે પ્રક્રિયાની અંદર ઉષ્મા આપવામાં આવે તો તે પ્રક્રિયાને ઉષ્મા શોષક તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે આપણે એ મુદ્દો તમે એના ઉદાહરણો સેમ લખી શકો, બંનેની અંદર સમાન ઉદાહરણો આવે, પરંતુ ખાલી એની વ્યાખ્યા બદલાય। તો આપણે અહીંયા જોઈએ કે ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? એની વ્યાખ્યા જોઈએ આપણે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા આપવામાં આવે તે પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા ફરીથી વ્યાખ્યા ધ્યાન રાખજો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા આપવામાં આવે તો તે પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। અગાઉના ભાગની અંદર આપણે જોયું કે ઉષ્મા આપણે ત્રણ રીતે આપી શકીએ, એક સૂર્યપ્રકાશની રીતે, બીજું ગરમ કરી અને ત્રીજું વિદ્યુત પ્રવાહ પસાર કરી। તો વિઘટન પ્રક્રિયાની જેમ જ બંનેની અંદર ક્રિયા એક જ થાય, બંનેની અંદર ઉષ્મા આપવી પડે, પરંતુ વિઘટન પ્રક્રિયાની અંદર ફક્ત એક જ પ્રક્રિયાનો ઉપયોગ થાય, જ્યારે આની અંદર એક પણ હોય, બે પણ હોય, બે કરતા વધારે પણ પ્રક્રિયકો હોઈ શકે। તો વિઘટન પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય, પરંતુ ઉષ્મા શોષક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહી શકાતી નથી। આ એમસીક્યુ ની અંદર ખાસ પૂછાતું હોય છે, એટલે યાદ રાખજો કે વિઘટન પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, પરંતુ ઉષ્મા શોષક પ્રક્રિયા તે વિઘટન પ્રક્રિયા નથી। તો આના ઉદાહરણ લખવા હોય તો આપણે ઉદાહરણ લખી શકીએ કે આપણે H2 પાણી આપ્યું, આ પાણીની અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો। શું પસાર કર્યું? વિદ્યુત પ્રવાહ। ત્યારે આની અંદરથી આપણને H2 વાયુ અને O2 વાયુ મળે। H2O નું વિદ્યુત પ્રવાહ પસાર કરતા H2 વાયુ અને O2 વાયુ બંને બાજુ આપણે પ્રક્રિયા સંતુલિત કરી। આ બાજુ H2 તો આ બાજુ 2, ઓક્સિજન 1, આ બાજુ કેટલા 2, તો આના આગળ કેટલા મૂકી દઉં 1/2। તો આ પ્રક્રિયા આપણે સંતુલિત થઈ, પરંતુ આની અંદર તમે જોઈ શકો કે આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા પણ છે અને ઉષ્મા શોષક પ્રક્રિયા છે, કારણ કે આપણે શું આપ્યું એની અંદર ઉષ્મા આપી, તો આ પ્રક્રિયા એ ઉષ્મા શોષક પણ કહેવામાં આવે છે। હવે નીચેના બધાના નામ લખી દઈએ। આને આપણે કહી શકીએ પાણી, હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, બીજું ઉદાહરણ આપણે લઈએ કે AgCl ને આપણે કોઈ પાત્રની અંદર સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લામાં મૂકવામાં આવે તો એની અંદરથી આપણને Ag ધાતુ અને Cl2 વાયુ બને છે। એ આપણે અગાઉના વિડિયોની અંદર શીખી ગયા। તો અહીંયા Ag
અને આ AgCl આ બાજુ Cl. હવે બંને બાજુ આપણે સમાન કરીએ તો અહીંયા Ag1 તો Ag1 પરંતુ અહીંયા Cl2 તો અહીંયા કેટલા બને છે 2 હોય તો થઈ ગયું AgCl2. હવે Ag કેટલા થાય 2 તો અહીંયા 2. આને આપણે કહી શકાય સિલ્વર ક્લોરાઇડ સિલ્વર અને ક્લોરીન. ત્રીજું ઉદાહરણ વિઘટન પ્રક્રિયાની અંદર પણ આપણે ત્રીજું ઉદાહરણ આપણે વિઘટન પ્રક્રિયાનું જે લખેલું એ પણ લખી શકીએ. મિત્રો આપણે અહીંયા બે ઉદાહરણ લખ્યા, વ્યાખ્યા લખી, 2 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર પૂછાય તો તમે આટલું લખી શકો. હવે એના પછી નો પ્રકાર જોઈએ કે વિસ્થાપન પ્રક્રિયા સમજાવો. શબ્દને ઓળખો. વિસ્થાપન, સ્થાપન એટલે સ્થાપના કરવી, કોઈ સ્થાન નક્કી કરવું. તો વિસ્થાપન ફરીથી સ્થાપન થવું, કોઈ પદાર્થનું સ્થાન નક્કી છે પરંતુ એની અંદરથી મુક્ત થઈ અને નવા સ્થાને જોડાય તો એ પ્રક્રિયાને આપણે વિસ્થાપન કહીએ. તો આવું ક્યારે બને કે કોઈ સંયોજન હોય તેની અંદર કોઈ ધાતુ, સક્રિય ધાતુ આવે. કેવી ધાતુ? સક્રિય ધાતુ. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે અહીંયા એક પ્રક્રિયક છે અને અહીંયા XB એ આપણું સંયોજન છે. આ બંને સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એની સક્રિયતા વધુ છે. સક્રિયતાને આપણે સમજી શકીએ કે સક્રિયતા એટલે શું? તો જે પદાર્થ ની પ્રક્રિયા કરવાની ક્ષમતા, શક્તિ વધારે હોય તેને વધુ સક્રિય ધાતુ કહી શકાય. તો એની પ્રક્રિયા કરવાની ક્ષમતા X કરતા વધારે છે તો આ A અહીંયા X ના સ્થાને જોડાઈ જશે અને X ને ત્યાંથી શું દૂર કરી દેશે. તો અહીંયા નવું સંયોજન આપણું બનશે AB + X. તો આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન કહીશું. તેની વ્યાખ્યા લખીએ આપણે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને દૂર કરી જોડાઈને નવું સંયોજન બનાવે તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વ્યાખ્યાને મિત્રો સમજો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ, જેમ કે અહીંયા આપણે એને વધુ સક્રિય ધાતુ લીધી. કેવી? વધુ સક્રિય. જ્યારે અહીંયા X એ ઓછી સક્રિય ધાતુ, તો આ વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુને દૂર કરશે. આને અહીંયાથી દૂર કરશે અને પોતે જોડાઈ જશે અને એક નવું સંયોજન રચે. જેમ કે અહીંયા આપણે AB રચ્યું તો જે નવું સંયોજન બનાવે તો તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તેના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ કે ઝીંક ધાતુ ને આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં
CuSO4 કોપર સલ્ફેટ એટલે CuSO4 ની અંદર આપણે બંને વચ્ચે પ્રક્રિયા તો આ Zn ધાતુ એ વધુ સક્રિય હોવાથી કોપરના સ્થાને જોડાઈ જશે અને કોપરને ત્યાંથી દૂર કરશે તો નવું સંયોજન આપણું બનશે ZnSO4 Cu તો મિત્રો અહીંયા જોઈ શકો કે આ ઝિંક ધાતુની સક્રિયતા કેવી હતી વધારે જ્યારે કોપર ધાતુની સક્રિયતા ઓછી હતી તો આ ઝિંક ધાતુએ કોપરના સ્થાને જોડાય અને કોપરને ત્યાંથી શું કર્યો દૂર કર્યો તો આ એક વિસ્થાપન પ્રક્રિયા એના નામ લખીએ આપણે ઝિંક કોપર સલ્ફેટ આને કહેવાય ઝિંક સલ્ફેટ અને આ કોપર એવું બીજું ઉદાહરણ મિત્રો લઈએ કે Fe ધાતુ પ્લસ CuSO4 Fe ધાતુને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં અથવા પ્રક્રિયા કરવામાં ત્યારે Fe ની સક્રિયતા કેવી હોય વધારે કોપરની સક્રિયતા ઓછી આ Fe કોપરના સ્થાને જોડાઈ જશે અને કોપરને ત્યાંથી શું કરશે મુક્ત કરશે તો નવું સંયોજન આપણું રચાશે FeSO4 કોપર આને કહેવાય આયર્ન કે લોખંડ કોપર સલ્ફેટ આયર્ન સલ્ફેટ અને કોપર તો મિત્રો આ રીતે તમે ઉદાહરણ આપી શકો આના ઉપરથી આપણને એક MCQ પૂછાતો હોય કે આપણા ચોપડીની અંદર પ્રયોગ આપેલો એના ઉપરથી MCQ કે કોઈ લોખંડની ખીલીને આપણે લોખંડની ખીલી લીધી એક કસનળીની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવે કોનું દ્રાવણ કોપર સલ્ફેટ આપણે આ કસનળી લીધી એની અંદર કોનું દ્રાવણ ભર્યું આપણે કોપર સલ્ફેટ હવે આ ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે અને થોડાક સમય પછી તેનું અવલોકન કરવાનું આપણને કહેલું તો અવલોકન ઉપરથી આપણો MCQ પૂછાતો હોય કે અવલોકન કરતા શું ફેરફાર જોવા મળે છે તો અહીંયા તમે આ જોઈ શકો કે આ Fe લોખંડની ખીલી એટલે Fe કોપર સલ્ફેટનું દ્રાવણ તો આ બંને વચ્ચે જ્યારે બંને ભેગા થાય એટલે કે બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે આપણને કયું સંયોજન મળશે FeSO4 અને કોપર શું થશે આને જ્યારે આમાં મૂકવામાં આવે અહીંયા હું બતાવી દઉં કે આમ તો Fe ના અણુ SO4 સાથે જોડાઈ જશે અને કોપરના અણુ અંદર શું થશે મુક્ત થશે તો જે શરૂઆતની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ગુલાબી વાદળી ઘટ વાદળી રંગનું હોય જ્યારે નવું સંયોજન બને FeSO4 તો એનો રંગ આછો વાદળી અથવા આપણે ભૂરો પણ કહી શકીએ તો આપણને પરીક્ષામાં MCQ કલર પૂછાતા હોય કે Fe ને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે જોવા મળતા રંગ પરિવર્તનો કેવા હોય છે તો વાદળીમાંથી આછો વાદળી અથવા વાદળીમાંથી ભૂરો પરંતુ જ્યારે કોપર હોય આ કોપર એટલે કે ખીલી જે આપણે અહીંયા મૂકી અહીંયા લખીએ બીજો પ્રશ્ન એવો પૂછાય કે ખીલીનો રંગમાં શું ફેરફાર જોવા મળે તો આ ખીલી શરૂઆતની અંદર આપણી ચળકાટ ધરાવતી હોય પરંતુ જ્યારે એની ઉપર FeSO4 ના પડ ચડી જાય એટલે કે તે કથ્થાઈ રંગની બને કેવા રંગની કથ્થાઈ રંગ તો આ બે MCQ યાદ રાખજો ખીલીમાં રંગ પરિવર્તન કેવો થાય કથ્થાઈ રંગ અને દ્રાવણમાં કેવો થાય તો આછો વાદળી અથવા
તો મિત્રો આ હતું આપણું વિસ્થાપન પ્રક્રિયા. ખૂબ આઈએમપી મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર વારંવાર પૂછાઈ ચૂકેલું. હવે તેના પછીની વાત કરીએ તો દ્વિવિસ્થાપન નવો પ્રકાર કેવો? દ્વિવિસ્થાપન. તો દ્વિવિસ્થાપન આના જેમ જ વિસ્થાપન એટલે જોડાવ, પરંતુ કેટલા? બે. એટલે કે જે રીતે અહીંયા એક જ તત્વ અથવા એક જ ધાતુ બીજી ધાતુને દૂર કરી અને કોઈ એક જ સંયોજન આપે, પરંતુ અહીંયા દ્વિવિસ્થાપનની અંદર બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને આયનોની આપ-લે થશે. હવે આયન એટલે શું? આયનને સમજો કે આ સોડિયમ તત્વ, એનો પરમાણુ ક્રમાંક 11 અને ઇલેક્ટ્રોન રચના 2r1. હવે જ્યારે આ સોડિયમ તત્વ એક ઇલેક્ટ્રોન ગુમાવે, કેટલા ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોન, તો +1 ગુમાવે એટલે પ્લસ. આને ઇલેક્ટ્રોન રચના કહેવાય 2r. તો આ સોડિયમ ધાતુ કહેવાય, જ્યારે આ સોડિયમનો આયન કહેવાય. તો આયનોની જ્યારે આપ-લે થાય ત્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. આપણે એની વ્યાખ્યા લખીએ. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે. ખ્યાલ આવી ગયો? જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની શું થશે? આપ-લે. જેમ કે આપણે વાત કરીએ અહીંયા ઉદાહરણ એક આપણે સામાન્ય લઈએ અને સમજાવીએ કે આપણે પ્રક્રિયા લઈ લઈએ A B પ્લસ C D. આપણા બંને પ્રક્રિયા છે. તેનો ધાતુ A, આનો ધાતુ C. તો આ A આ પ્રક્રિયકના સ્થાને જોડાય અને આ આના સ્થાને જોડાય. એટલે કે બંને આયનોએ શું કરી? આપ-લે કરી. એક આપ્યો અને એક મેળવ્યો. તો આ A પ્લસ હતો, B માઈનસ, આ બાજુ C પ્લસ D માઈનસ. તો સામ સામે એકબીજાને શું કરે? આપ-લે કરે અને નવું સંયોજન આપણને બનાવે. C D C B અને A D. તો મિત્રો અહીંયા જોઈ શકો કે A C ના સ્થાને જોડાયો અને C એ A ના સ્થાને જોડાયો અને આપણને નવું સંયોજન આપે. આપણે ઉદાહરણ જોઈએ કે BaCl2 Na2SO4 સાથે આપણે પ્રક્રિયા કરી. BaCl2 અને Na2SO4 બેરિલિયમ સલ્ફેટ, આને શું કહેવાય? બેરિલિયમ Cl2 એટલે ક્લોરાઇડ. અને અહીંયા સલ્ફેટ હોવાથી સોડિયમ સલ્ફેટ. અહીંયા તમે સમજી શકો કે Ba+ આયન હોય, Cl- આયન હોય, અહીંયા Na+ આયન હોય અને SO4-. આ એક પ્રક્રિયક અને આ બીજી. તો એકબીજાના આયનોની શું કરશે? આપણે એટલે કે BaSO4 સાથે જોડાશે અને Cl Na સાથે જોડાય એટલે કે આપણને મળે BaSO4
પ્લસ NaCl. તો આ બે SO4 ને આપણે કહીએ બેરિલિયમ સલ્ફેટ. NaCl ને કહીએ સોડિયમ ક્લોરાઇડ. તો આ રીતે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. એના પછી આગળની પ્રક્રિયા જોઈએ. ફરીથી ધ્યાનથી જોઈ લો કે આપણે કેટલા પ્રક્રિયા શીખ્યા? ઉષ્મા શોષક, વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપનની પ્રક્રિયાની અંદર ખાસ અહીંયા શબ્દ યાદ રાખજો, આયનોની આપને. અને એક ઉદાહરણ આપી દેવાનું, કોઈ એક બીજા પણ આપી શકો. આ BaCl2 આ પ્રક્રિયાની અંદર ખાસ યાદ રાખજો aqu એટલે કે જલીય દ્રાવણ હોય, Na2SO4 aqu એટલે કે એ પણ જલીય દ્રાવણ હોય, 2SO4 એ સોલિડ હોય અને NaCl એ aqu જલીય દ્રાવણ. પરંતુ 2SO4 ના અવક્ષેપન મળે. શું મળે? અવક્ષેપન. અવક્ષેપન એટલે શું? તો દૂધ જેવા ઘટ સફેદ PPD મળે, એના બિંદુઓ મળે, દૂધ જેવા ઘટ PPD મળે, એને આપણે અવક્ષેપન કહેતા હોઈએ. એટલે કે આ પ્રક્રિયાને બીજા કયા નામે ઓળખવામાં આવે? અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવામાં આવે. કઈ પ્રક્રિયાને? આ ઉદાહરણ આપેલું તે પ્રક્રિયાને. ફક્ત એને જ આપણે અવક્ષેપન પ્રક્રિયા કહી શકીએ. દ્વિવિસ્થાપન પ્રક્રિયાને અવક્ષેપન કહેવાતું નથી. તમને પરીક્ષામાં પૂછાય કે અવક્ષેપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો, તો આપણે ઉદાહરણ આપવાનું. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે વધારે વાત આપણે નવા વિડિયોની અંદર કરીશું. ત્યારે ત્યાં સુધી આનો અભ્યાસ કરી અને ઘરેથી એક વખત ચોપડાની અંદર નોંધ કરી લેજો.